જંત્રી દરમાં 200 થી 2000% સુધીનો વધારો સૂચિત કરવામાં આવ્યો છે અને જેને લઈને ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 4 દિવસ પહેલા બિલ્ડર એસોસિએશન દ્વારા રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। એ મુજબ આજે બિલ્ડર એસોસિએશન અને બિલ્ડિંગના કામ સાથે સંકળાયેલા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। શહેરના બહુમાળી ભવન ચોક ખાતે મૌન રેલી યોજવામાં આવી। જંત્રી દરનો વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે જંત્રી દરના વધારાથી મકાન 30% જેટલા મોંઘા થવાની સંભાવના છે। તો બીજી તરફ ટીઆરપી કાંડ બાદ તંત્ર દ્વારા પ્લાન પાસ કરવામાં પણ ઢીલી નીતિ અપનાવાઈ રહી છે। નવશિખા અધિકારીઓ દ્વારા પ્લાન પાસ કરાઈ ન રહ્યા હોવાનો પણ બિલ્ડરોએ આરોપ લગાવ્યો છે। આ સમગ્ર મુદ્દે બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલ્ડર એસોસિએશને મૌન રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જોકે સમગ્ર મામલે રાજકોટ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે જંત્રી દર મુદ્દે સરકાર દ્વારા વાંધા અરજી સ્વીકારવાની મુદતમાં વધારો કરાયો છે તો ટાઉન પ્લાનિંગ શાખામાં પણ નવા કમિશનર નિમાઈ ગયા હોવાનો ખુલાસો કર્યો, જે થોડા દિવસમાં ચાર્જ સંભાળશે। પ્લાન પાસ નથી થતા, કમ્પ્લીશન આવતા નથી, પ્રોજેક્ટની અંદર બહુ રૂકાવટ આવે છે અને સાથે આજે જંત્રીનો વધારો છે એ ઘણો બધો વધારો છે। આ બધાના વિરોધની સામે મૌન રેલી। જંત્રીનો જે ભાવ વધારો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો એ ખૂબ જ અસહ્ય છે અને આફ્ટર ઓલ એમાં છેલ્લે મિલકતો ખૂબ મોંઘી થશે અને આવી રીતે ત્વરિત રીતે ભાવ વધારો કર્યો છે એ બાબત અમારો વિરોધ છે। કેટલું મોંઘું કેટલું થશે? ફ્લેટ કે ઘર કેટલું? 25 થી 30% મોંઘા થશે। ખાસ રાજકોટમાં બીજી પણ ઘણી સમસ્યા છે, પ્લાન પાસ નથી થતા, ટીઆરપી ગેમ ઝોન પછી કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે। ફાયર એનઓસી બાબતે ખૂબ કોન્ટ્રાવર્સી છે। નવા પ્લાન મંજૂર કરવામાં પણ ખૂબ જ મંથર ગતિએ અને જળ વલણ અખત્યાર કરી અને પ્લાન પાસમાં વિલંબ થાય છે અને કમ્પ્લીશન માટે પણ ખૂબ જ જળ વલણ અપનાવી અને અનનેસેસરી રીતે ડીલે થયા રાખે છે। અને જે તંત્રની જવાબદારી છે એ તંત્ર જવાબદારી લેતું નથી। આ તકે બિલ્ડર લોબીએ બહુ ધીરજ રાખી છે અને આજે અતિ ત્રાસથી જે જંત્રીનો મુદ્દો આવ્યો છે સીધો જાહેર જનતાને સ્પર્શ છે। આ જંત્રીના મુદ્દે તમામ બિલ્ડર લોબી એની સાથે જોડાયેલા તમામ લોકો અને અમે લોકો પણ આજે આ વસ્તુને ટેકો દેવા માટે અહીંયા આવ્યા છીએ। ખાસ રસ્તા ઉપર ઉતરવું પડે છે બિલ્ડરોને। રસ્તા ઉપર મેં આપને પહેલા જ કીધું કે જે બિલ્ડર લોબી છે બહુ ધીરજવાન છે, એને ધીરજ રાખી 6 મહિના સુધી ધંધા બંધ છે અને આજે ધંધો બંધ હોવાથી લાખો કરોડોનું જે મેન્ટેનન્સ ભોગવવું પડે, આ સફેદ હાથી છે એને કેમ ભોગવવું, એના અંતર્ગત આજે બિલ્ડર લોબીએ મજબૂરીથી જનતાના હિત માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે। જંત્રી વિસંગતતા બાબતે જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે। એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે। જી આ બાબતે નવા કમિશનર સાહેબ નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે। તો વિધવા